બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા અને તળાવ ભરાવાની યોજનામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે। વર્ષો જૂની સિંચાઈના પાણીની માંગ સંતોષવા સરકારે પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાનું કામ શરૂ કર્યું છે, પણ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરાના દાખા ગામના જાગૃત ખેડૂતોએ તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં ગામના મુખ્ય તળાવમાં થયેલા દબાણ દૂર કરવા અને સફાઈ કરવાની માંગણી કરવામાં આવી છે। આ ગંભીર બેદરકારીને કારણે પાણીની સમસ્યા હલ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। ધાનેરા તાલુકાના દાખા ગામના ખેડૂતો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પણ છેલ્લા 15 વર્ષથી ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ભરવાની મંજૂરી આપી છે, જેનાથી ખેડૂતો ખુશ છે, પરંતુ સ્થાનિક અમલદારોની બેદરકારી યોજનામાં વિઘ્ન લાવી રહી છે। દાખા ગામના ખેડૂતોની મુખ્ય રજૂઆત છે કે ગામની વચ્ચે આવેલા મોટા તળાવને બિનજરૂરી જાડી ઝાંખરા અને દબાણોએ ઘેરી લીધું છે। જો સ્થાનિક તંત્ર દ્વારા તળાવની યોગ્ય સફાઈ અને દબાણ દૂર કરવામાં આવે તો જ પાઇપલાઇન દ્વારા આવતું પાણી તળાવમાં ભરાઈ શકે અને ખેડૂતોને તેનો લાભ મળી શકે। જે સરકારશ્રી દ્વારા યોજના ગામ ટુ ગામ તળાવ ભરવાની યોજના પાડી એ બાબત સરકારશ્રીનો ખૂબ ખૂબ ખેડૂત તરીકે આભાર। પણ જે ગામનું એક અમારું મુખ્ય તળાવ છે એ પણ હાલ સુરક્ષિત નથી। એ પણ સરપંચ દ્વારા હાઈકોર્ટમાં પીટીસી કરેલી છે, તેમ છતાં કલેક્ટરે કોઈ આજ દિવસ સુધી એનું કોઈ આગળ પગલાં લીધા નથી। અમારા ગામના તળાવ બાબતમાં, દબાણ બાબતમાં 84,000 ફી પણ સરપંચ દ્વારા ગામની ભરવાની છે, એ બાબતમાં પણ આજ દિવસ સુધી હાઈકોર્ટે આદેશ કરેલો છે, તેમ છતાં નીચલા અધિકારી કોઈ કરતા નથી। કેમ નથી કરતા કોઈ? હવે એના બાબતમાં અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। જો મુખ્યમંત્રી સાહેબની નોંધ લે અને આ કરે તો ખૂબ ખૂબ આભાર। અને પાણીની અમારે ખૂબ જરૂર છે। અને અમારા ગામમાં એક મુખ્ય તળાવ, એક જ તળાવ રહ્યું છે, 900 વીઘા જેટલું ગૌચર છે, એમાં એક જ તળાવ છે અમારા ગામની અંદર। વો મોટામાં મોટું 4 હેક્ટર એટલે લગભગ 18 થી 20 વીઘા થાય। એ તળાવ પણ હાલ 4 વીઘે પણ સુરક્ષિત નથી રહ્યું। એના બાબતમાં કલેક્ટર સાહેબને ખૂબ ગંભીરતાથી નોંધ લેવી પડશે અને એના માટે અમારે આખા ગામને રોડ ઉપર ના આવવું પડે એ બાબતમાં આ સાહેબને 2 હાથ જોડીને વિનંતી છે। દાખા ગામની જેમ અન્ય ગામોમાંથી પણ પાણી અને તળાવો ભરવા બાબતે ગંભીર રજૂઆતો થઈ રહી છે। ખેડૂતોની માંગ છે કે પાઇપલાઇન દ્વારા ભરવામાં આવતા આ તળાવોમાં ગામના તમામ મુખ્ય તળાવોને આવરી લેવામાં આવે, જેથી મહત્તમ ખેડૂતોને ફાયદો થાય। જોકે તળાવો ભરવાની આ યોજનામાં મોટે પાયે બેદરકારી જોવા મળી રહી છે। શરૂઆતમાં થયેલા સર્વેમાં જ ગંભીર બેદરકારી રાખવામાં આવી હોય તેમ જણાય છે, કારણ કે ગામના તળાવોની યોગ્ય સફાઈ કર્યા વિના કે દબાણ દૂર કર્યા વિના જ પાઇપલાઇનનું કામ શરૂ કરી દેવાયું છે। આથી સ્થાનિક ખેડૂતો તળાવની સફાઈ અને દબાણ દૂર કરી ગામના તમામ મુખ્ય તળાવો ભરવા માટે સતત રજૂઆતો કરી રહ્યા છે। જે સરકાર દ્વારા યોજના ચાલીને જે પાઇપલાઇન નાખી એ પાઇપલાઇન અમારા ગામમાં નાખી, પણ અમારા ગામમાં જે 20 વીઘા જેટલો મોટો તળાવ છે, મોટો, એ તળાવની અંદર આખા ઓલા બાવળિયા ઊભા અને કોઈ સફાઈ નથી। તો અમારી એક જ રજૂઆત છે કે આ આખા તળાવની ફૂલ સફાઈ કરે અને પછી પાણીથી ભરાય। અને અમારા ગામમાં જે દાખા ગામ એ ખૂબ મોટો ગામ છે ધાનેરા તાલુકાનો, અને જે અમારે બનાસ ડેરીમાં દૂધ પણ દાખા ગામનો આખા જિલ્લામાં સૌથી વધુ દૂધ ધરાવતો અમારું દાખા ગામ છે। તો અમારે મેઇન જમીન વિસ્તાર પણ દાખાનો બહુ હોય, તો મેઇન પાણીની સમસ્યા આજે 1000 ફૂટ પાણી ઉડું જતું રહ્યું હોય। તો એના માટે અમારે સરકારને એક વિનંતી છે કે અમારા ગામમાં જે મોટા મોટા 3-4 તળાવ છે, પણ અમારા સરકારના રેકર્ડમાં એક જ તળાવ બોલે, એ તળાવની પણ સફાઈ નથી। તો અમે સરકારને વિનંતી કરીએ કે અમારા ગામના લગભગ 3 તળાવ તો ઓછામાં ઓછા ભરે, અને એક જે ડાબલો તળાવ એના બાજુમાં થઈને આ પાઇપલાઇન નીકળીએ તો એમાં 15-20 પાઇપની જરૂર પડે, તો સરકારે એ બાબતની નોંધ લઈ અને એ તળાવમાં પાણી ભરે એવી અમારી રજૂઆત। ધાનેરા વિસ્તારની વિધાનસભા બેઠક જીતવા માટે ઉમેદવારો હંમેશા પાણીના પ્રશ્નને મુખ્ય મુદ્દો બનાવી પ્રચાર કરતા આવ્યા છે, ત્યારે હવે જ્યારે સરકારે પોતે જ તળાવ ભરવાની યોજના શરૂ કરી છે, ત્યારે જનતા અને ખેડૂતો સાથે મળીને નેતાઓ પણ આ કામગીરીમાં યોગ્ય અને પારદર્શક રસ દાખવે તે જરૂરી છે। જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મહત્વપૂર્ણ પાણીની સમસ્યાને ઉકેલવામાં સક્રિય રસ દાખવશે અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ તળાવમાંથી દબાણ અને કચરો દૂર કરાવશે
તો જ આ યોજનાનો પૂરો લાભ જનતા સુધી પહોંચી શકશે.